રામાયણ ભાગવતના અનેક શાસ્ત્રોને મર્મજ્ઞ એવા પૂજ્ય વ્યાસજી સંગત્ય મિત્રો બધા મારા કુટુંબમાં જે સ્ટાફ છે એને ખૂબ જ રાજી થયા. કાયમ માટે ત્યાં કેરિયા ધામમાં ધૂન ભજન કીર્તનમાં સાથ સહકાર આપતા હોય એવા ગંધર્વ સદૃશ મારો કલાકાર મિત્રો મિત્રગણ, મારા શ્રી આયર કમિટી દાતાઓ, મોનપુરીના ધૂન મંડળ પણ ત્યાં બિલખારામ ધૂનમાં વધારે છે. એ મંડળ ધૂન મંડળ કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો, ભગવાનની અસીમ કૃપાથી ચૈત્રીય નવરાત્રી માં આપણું રામચરિત માનસની કથાને શ્રવણ કરવાના સુઅવસર પ્રાપ્ત થયો છે. આપણું એમ તો ધર્મ શાસ્ત્ર પ્રમાણે આખા વર્ષમાં 4 નવરાત્રી હોય. એક શરદીય નવરાત્રી જે આપણે ગરબા મનાવીએ છીએ, ચૈત્રીય નવરાત્રી. આ 2 નવરાત્રી તો બધાને ખ્યાલ છે. આ ચૈત્રીય નવરાત્રીમાં પણ ભગવાન રાઘવેન્દ્ર સરકારની ઉપાસના પણ કરવામાં આવે, માતાજીને પણ ઉપાસના કરવામાં આવે છે. એવા પવિત્ર દિવસે પિતૃ મહિના કહેવાય એવા ચૈત્ર મહિના અંતર્ગત આપણું સરસ મજાને ભગવાનની કથાની આયોજન કરીને આનંદ માણી રહ્યા છે. એ આપણું જીવનને ખરેખર કલ્યાણની પાત્ર છે, બહુ ભાગ્ય છે. ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની બાલ લીલાની કથા શ્રવણ કરી રહ્યા છીએ. જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા. માં કૌશલ્યા કહે કે આ કેવા બાળક હતા? તમે બાળક બનીને આવ્યા કે બાપ બનીને આવ્યા? 4 પૂજા લઈને આવ્યા. હું કોઈને કહેશે કે મારા ઘરે બાળક આવ્યા, કોઈ કહેશે, કોઈ માનશે, તો ભગવાન કહે શું કરું? તો કે કીજીએ શિશુ લીલા. શિશુ લીલા કરવાના એટલે બાળક બની જાઓ. તો બાળક બની ગયા ભગવાન કે હવે તો બરાબર, કે હવે ક્યાં બરાબર, હજી રડતા તો તમને આવડતું નથી. કે આમાં રડવું પણ પડે કે રડવું તો પડે ને. એટલે કહેવાનો ભાવ એ છે કે ભક્તોમાં એટલું શક્તિ છે કે પરમાત્માને પણ બાળક બનાવી દે, પરમાત્માને પણ રડતા કરી દે. એ શક્તિ કોઈમાં હોય તો એકમાત્ર આપણું ભક્તમાં છે. ભગવાનને પણ બાળક બનાવી દે, ભગવાનને પણ રડતા કરી દે. ભગવાન રડવા લાગ્યા. એવી રીતે બાલ લીલા થયો. બાલ લીલામાં ભગવાન રમતા 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 સરજુ કાઢે બેસી ગયા. આપનું ખ્યાલ છે, નદીમાં જઈએ, નદીમાં ચોખ્ખા પાણી પણ હોય, ધૂળ કાદો પણ હોય. એટલે નદીમાં સ્નાન કરી આ ધૂળ માટી બધું ભેગું થઈ ગયું. મા કૌશલ્યા અનેક પ્રકારથી શૃંગાર કરેલા હતા. ધૂળ માટી કરીને આવ્યા. બેનોને ખબર હશે, છોકરાને તૈયાર કરેલા હોય છે, પછી છોકરાએ શૃંગાર બગાડી નાખે તો કેવા મજા આવે કે ક્રોધ આવે? કેવા ક્રોધ આવે? 1 કલાકથી માન બધું તૈયાર કરેલા હોય, બાળકને તૈયાર કરીને શણગારેલા હોય, પછી છેલ્લે કાળા ટીકા લગાવેલા હોય, કોઈ અરુષી પુરુષીને નજર ન લાગી જાય. માને માત્ર વાત્સલ્ય ભાવ હોય. એવી રીતે ભગવાન રાઘવેન્દ્ર સરકારને 4 ભાઈને સરસ મજાને શણગાર કરીને, નહલાવી ધોલાવીને, કંકણ કુંડળ બધું ધારણ કરાવીને, હાથના પગમાં માથાના બાલમાં બધી રીતે તૈયાર કરીને આભૂષણો ધારણ કરાવીને પછી એને રમવા મોકલી દીધા. રમીને આવે એટલે ક્યાં ગયા રમવા? સરજુ કાંઠે. સરજુમાં જઈને સ્નાન કર્યા, પછી ધૂળ માટીમાં પલોટ્યા. ત્યાંથી આવે એટલે માને કેવા ક્રોધ આવે એ બધા માને ખબર હશે. છોકરા શણગાર બગાડીને આવે તો કેટલું ક્રોધ આવે. માં ક્રોધમાં આવીને શું કીધા ખબર તમને? આ તો ભૂંડરા જેવા લાગે. હું કે આ તો ભૂંડરા જેવા લાગે. એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકાર કે માં તું અમને ઓળખી ગઈ કે કેમ? તું ખરેખર ભૂંડરા હતો. 24 અવતારમાં નરસિંહ અવતાર પહેલા શુકર અવતાર કહેવાય. કે હું ખરેખર ભૂંડરો હતો. તું આ જન્મમાં પણ અમને ઓળખી ગઈ.
એટલે માતાજીને એમ લાગ્યો કે ખરેખર પરમાત્મા છે, તો ભગવાનને પછી એમ લાગ્યો કે આ અમને પરમાત્મા માનવા લાગશે તો વાત્સલ્ય પ્રેમ એને નહીં મળે, બાળકને જે રીત ભાત છે એ એને લાભ ન મળે, એટલે ફરીથી ભગવાન માયાને પ્રેરિત કર્યા એટલે ફરીથી એને પુત્ર ભાવ આવી ગયો, પરમાત્મા ભાવ એને દૃષ્ટિમાંથી ગૌણ થઈ ગયો. ફરીથી એક દિવસ માતાજી રંગનાથ ભગવાનને, રાઘવેન્દ્ર સરકારને ઈષ્ટદેવ એટલે કુલ દેવતા રંગનાથ ભગવાન, તમે દક્ષિણ ભારતમાં બહુ મોટું મંદિર છે, યુટ્યુબમાં સર્ચ કરશો એટલે શ્રી રંગમ કરીને મંદિર છે મોટું, જે ગયા હોય એને ખબર હશે, બહુ મોટું મંદિર છે. એટલે એને પરંપરાના અંતર્ગત એને કુલ દેવતા હતા. તો રંગનાથ ભગવાનને પૂજા સેવા અર્ચના કરીને થાળ ધરીને બાળકને પોઢાવીને ત્યાં ભગવાનને થાળ ધરવા ગયા. એટલે થાળ ધરીને બાળકને પોઢાવ્યા, બાળક પોઢી ગયા, ફરીથી ત્યાં ગયા રંગનાથ ભગવાનના મંદિરે, એને મહેલમાં જ્યાં મંદિરની વ્યવસ્થા હતી તો ત્યાં જોયા એને જમતા, ભગવાનને ત્યાં જમતા જોયા. માનો આમ થયો કે હું તેને હમણાં હુરાવીને આવ્યો, મારા કરતા પહેલા કેમ ઉગી ગયા હોય. એટલે હરી કાઢીને ફરી ત્યાં ગયા, ત્યાં પલરામાં જોયા ભગવાન આરામથી ઊંઘતા છે. ફરીથી આ મંદિરે આવ્યા અને ભગવાનને ફરીથી જોતા જોયા, જમતા જોયા. એવી રીતે માતાજી 2-3 વખત આમથી આમ કર્યા. એના પછી છેલ્લે ભગવાનને મોઢું જોયો, જેવી રીતે બાલકૃષ્ણ ભગવાનને માટી ખાધા મોઢું ખોલ્યા જોયા, બ્રહ્માંડની દર્શન થયો, એવી રીતે રાઘવેન્દ્ર સરકાર જે માલપુઆ ખીર માલપુઆ જમતા હતા, આ એને મોઢું જ્યારે ખોલ્યા પછી એને આખો બ્રહ્માંડ દેખાણા. એવી રીતે અનેક ભગવાનને બાલ લીલા છે, અનેક પ્રકારથી સેવકોને આનંદ કર્યા. નકલા ભગવાન રાક્ષસોને કે રાવણને મારવા માટે મનુષ્ય અવતાર ધારણ કર્યા નથી. ઈ તો બેસા ત્યાં ભૂકંપ કરી દે, સુનામી લાવી દે, નહીં તો હમણાં જો ક્યાં બેસા બધા કેટલા મારપીટ થાય છે, ગમે તે સંજોગ ઉભો કરી દે. પર ભગવાનને ભક્તોને સુખ દેવું છે, ભગવાનને ભક્તોને આનંદ કરાવવું છે. ઈ પણ શિંગાર રસ નહીં, ભક્તિ રસ પાવું છે. એટલે ભગવાન બાલ રૂપ ધારણ કરીને નાના પ્રકારની લીલા કરીને સેવકો માટે, સજ્જનો માટે, સાધુ માટે, ઋષિ મહર્ષિઓ માટે બધાને આનંદ થાય, ધર્મની સ્થાપના થાય, ધર્મની જય જયકાર થાય, એવી વ્યવસ્થા કરવા માટે પણ ભગવાન અવતરણ લે છે. એક દશરથ કૌશલ્યાના ઘરે ભગવાન મા વિષ્ણુ રામજી રૂપના અવતાર ધારણ કર્યા. એક સતી અનસુયા થઈ ગયા, બધાને વાર્તા ખ્યાલ હશે. ત્યાં એક સમયમાં, એક ક્ષણમાં, એક દિવસમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે ભાગ થઈ ગયા. એટલે ભક્તિને ખૂબ તાકાત છે, ભક્તિ ધારે એ કરી શકે છે. એટલે તમે બધા ખૂબ ભાગશાળી છો, એવા ભગવાનની પ્રસંગો કરો છો. આ ચેતન સમાધિ છે, ત્યાં ચેતન રણછોડ બાપા હાજરો હજુર છે, સૂક્ષ્મ રૂપથી બધાને આશીર્વાદ આપી રહ્યા છે. કોણ કેટલા સેવા કરી રહ્યા છે, કોણ કેટલું ભજન કરી રહ્યા છે, કોણ કેટલા દેખાવની સેવા કરી રહ્યા છે, બધા ખબર છે રણછોડ બાપાને. એટલે બધા તન મન ધનથી ખૂબ સેવા કરજો. આયોજક ગ્રુપને બધા ખૂબ સહકાર આપજો. રણછોડ બાપા બધાને આનંદથી જોઈ રહ્યા છે. એમને ખાલી ગ્લાસ લઈને આટો મારે છે કે પાણી પાવે છે, બધું રણછોડ બાપાને ખબર છે. કેમ કે ચેતન સમાધિ છે. ચેતન સમાધિ એટલે હજરો હજુર સમાધિ કહેવાય. એવા સાનિધ્યમાં આપણે બેસીને ભગવાનને કથા ગુણગાન શ્રવણ કરી રહ્યા છીએ, એ આપણા માટે ખૂબ ખૂબ ભાગનો ક્ષણ છે. આપનો વિશેષ સમય નહીં લઈએ, હરિભક્તાજીને ઘણું કામ હોય. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય. એટલું ધીમેથી જયકાર ન થાય ભાઈ, રણછોડ બાપા નારાજ થઈ જશે. જયકાર જોરથી થવું જોઈએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય. જેને હાથ હોય હાથ ઊંચા કરજો, ન હોય તો ચાલશે. જેને હાથ હોય 2 હાથ ઊંચા કરજો, 2 હાથ ઊંચા કરજો. રણછોડ બાપાની જય, રણછોડ બાપાની જય, રામચંદ્ર ભગવાનની આજની આનંદની, આજની સમૈયાની, આજની બધાઈયાની, આજની ઉત્સવ
હર